इंडियन मार्केट में होली खोलाई गई 500 पॉइंट निफ्टी माइनस है 2700 पॉइंट सेंसेक्स माइनस है भाई 9 ने 10 थी है भाई आज खरेखर होली आज खेलानी है भाई मार्केट चाणा गोठवाई जाए फरता लाकड़ा गोठवे है भाई होली गोठवता छोकराओने शीखवाड़ी दीधुं भाई वडीलोए आयो भाड़ा करा सा टक हो भाई बार हो जाए बात को छोटी जाए છે બારું વાળા પ્લાસ્ટિક ગરમ જ હોય ભાઈ ઓગળે ને એટલે તો લઈ લો કહેવાય છે કે હોલિકાને ઠારવાથી પૂન સારું મળે જે લોકો અગ્નિ આપે એને તો કહે છે કે પાપ લાગે પણ પાપ ન લાગે એ એક કુદરતનો ક્રમ છે એટલે એ કરવું પડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો આજે છે હોળી ભાઈ હોળીની હાર્દિક શુભકામનાઓ બધાને હોળી છે ભાઈ 2 તારીખની પણ ધૂળેટીનું નક્કી નથી કઈ તારીખે છે એવું બરાબર છે 4 તારીખે ને અમારે ભાઈ 3 તારીખની રજા છે શેર બજાર વાળાને અને ધૂળેટી રાખેલી છે 4 તારીખે અને મનીષા જો કંઈક નવું બનાવ્યું છે શું છે એલા આંબલીનો ભૂકો કર્યો છે ભાઈ આ ફેરે નવી ટ્રાય છે આંબલીનો ભૂકો કરીને આખા વર્ષ માટેનું પેકિંગ કર્યું આખા વર્ષ માટેનું છે ને આખા વર્ષ માટેનું પેકિંગ છે ભાઈ આંબલીનું નવું એવું છે ભાઈ ભૂકો કરીને રાખવાનું આખી ઓલી રાખતા ને એ નહીં રાખવાનું મિક્સરમાં કાપી નાખવાનું મિક્સરમાં નાખ્યું ને મિક્સરમાં ફેરવી નાખવાનું એટલે થાબડી પેંડા હોય થાંભળીનો માવો જોયો તમે એ રીતનું થઈ જાય ભરીને મૂકી દેવાનું આમ ચપોટ ચપ એટલે બગડે નહીં એ રીતનું કંઈક છે બાકી ચાલો ને આજે ભાઈ માર્કેટમાં બહુ મોટું ગેપડાઉન ખુલી રહ્યું છે યુદ્ધના કારણે તો આપણે જઈ રહીએ છીએ ઓફિસે હવે જોઈ માર્કેટમાં કેમ છે બતાવશે તમને માર્કેટનો આજનો હાલ કેવો છે એમ ચાલો તો બન્યા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી રિયાનભાઈને આજે રજા છે 4-5 દીની હા 3 દીની એક ભાઈ નો ગઈ કાલે રવિવારની રવિ સોમ મંગળ બુધ 4 દીની રજા જોટો આવ્યો છે ભાઈ અને પછી સીધી પરીક્ષા છે 15 મહિના પછી તૈયારી હાલે છે જો ચકડું ફેરવવાની પરીક્ષાની ચાલો ભાઈ इंडियन मार्केट में होली खोलाई गई 500 पॉइंट निफ्टी माइनस है 2700 पॉइंट सेंसेक्स माइनस है भाई 9 ने 10 थी है भाई आज खरेखर होली आज खेलानी है भाई मार्केट ની અંદર અને હોળી યારે હોળી ખોલ નાખી છે ભાઈ યુદ્ધ બહાર થાય છે ઇન્ડિયાનો માર્કેટ ને ભૂકા બોલાવી દીધા છે ભાઈ બોલો નિફ્ટી 500 પોઈન્ટ નિફ્ટી તોડ નાખી અને 2700 પોઈન્ટ સેન્સેક્સ પડ્યું છે ભાઈ જોઈએ માર્કેટમાં કેમ થાય છે તમારા પોર્ટફોલિયાનું કેમ છે ને જરા ધ્યાન રાખજો ભાઈ चलो भाई पानीपुरी लाया है भाई रेडीमेड राजेशनी पानीपुरी है राजेशनी ये कांदा वांदा सब है ये मीठी चटनी है ये ने ऑफिस थी આપણે આવી ગયા છે જીયાનભાઈ ફુગેરમાં જવાના છે હવે આજે હોળી છે તો કાની ભાઈ નિવાનત પરમ દિવસે રમવાની છે ને હવે તો જીયાન તો અત્યારમાં ફુગા લઈને આટા મારતો હતો કોથળી ભાઈ ખિસ્સામાં લઈને જ તે કોઈ રોડ ઉપર ન મારતા હો તમે બેઠા હતા હજી કોઈ હતું નહીં એવું નહોતું રોડ ઉપર ન મારતા તમે બાકી ગમે ત્યાં ઘા કરજો हाँ आहा पानी आ गया है पानीपुरी का पानी आ गया है कैसा लगा रहा है भाई વાહ जिया ने काल मैंने कीधुं मारे के राजेशनी पानीपुरी खावी है એટલે મેં કીધું લઈએ પછી ખાઈએ આપણે ચાલો ભાઈ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ થોડો હવે આપણે હે ને લગભગ 15-20 દિવસ પછી આપણે જીમમાં આવ્યા છીએ ને આજે ખાલી ઓનલી ફોર રનિંગ જ કરવાનું છે અડધી કલાક બીજું કાંઈ નથી કરવાનું થતું બરાબર છે કેટલા દિવસ નથી આવ્યા એટલે આજે રનિંગ કરીને વોર્મઅપ કરી લઈએ પાછી કાલે તો રજા હશે
એટલે આજે આપણે ઈચ્છા થઈ ગઈ છે તો અડપ ચડી ગઈ એટલે આવી ગયા છીએ આજે આપણે તો થોડુંક રનિંગ કરી નાખીને તો મજા આવી જાય તો ચાલો રનિંગ કરી લઈએ પછી મળીએ. લાકડા ભરાઈ ગયા છે રાજુ. લાકડા ભરાઈ ગયા ત્યારે વિડીયો ઉતાર્યો ભાઈ. હાલો ભાઈ હોળી માટેના લાકડા ભરાઈ ગયા છે, અહીંયા થઈ ગયા છે. હાલો તૈયાર થઈ ગઈ છે ભાઈ. બાકા જીકી બોલાવવાની છે. હા હાલો ભાઈ દિવ્ય કુંજ વાળા ભાઈઓ છે ને અમને લાકડા ફ્રીમાં આપ્યા છે. દિવ્ય કુંજ વાળા ભાઈએ લાકડા અમને ફ્રીમાં આપ્યા છે ભાઈ હોળી પ્રગટાવવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. હાલો ભાઈ આવજો ભાઈ. જો રમેશભાઈ રિક્ષા લઈને આવ્યા છે. હા જો ભાણભાઈ જો પલ્લી ગયા આખા ભાઈ. ખૂબ મહેનત છે ભાઈ આ ભાઈ લાકડા ગોતવાની મહેનત આમાં ભાણભાઈની હતી ભાઈ. ચાલો ભાઈ અલ્લાહાબાદ. તો આમાં દેવી દર્શન વાળાનું કામ જ એવું છે, આગે ને ત્યારે ભાગે એવું છે ભાઈ. આખા ગામમાં હોળી પ્રગટવાની તૈયારી થાય ને ત્યારે તેમાંથી લાકડા લેવા નીકળાશે. હો જો ભાઈ જો ભાઈ આ દિવ્ય કુંજ વાળા ભાઈ છે ને આ લોકોએ અમને લાકડા એટલા બધા મફતમાં આપ્યા છે 3,3500ના. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈનો, ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર ને ભાઈ? હજી જોતા હોય તો કોઈને હવે જોતા હોય તો નો હાલે ભાઈ કોઈને. થોડી બીજી વાર ભરગડાવવાની ઈચ્છા થાય કાલ. હા કાલ કોઈને કદાચ હોળી હોય તો અહીંથી લઈ જતો દિવ્ય કુંજમાંથી ભાઈ. મફતમાં લાકડા આપે છે પણ નહીં મળે. 11 વાગ્યા સુધી હતા ભાઈ આજે ખાલી. ચાલો ભાઈ હવે દેવી દર્શનના ગેટે જઈને આપણે લાકડા ગોઠવવાના છે ભાઈ. માન સન્માન રાખશું બધા. થોડુંક માન સન્માન રાખશે ભાઈ. જો અહીંયા પણ જો કોકની હોળી ગોઠવાઈ ગયેલી છે. વૃંદાવન સોસાયટીની ગોઠવાઈ ગયેલી છે ભાઈ. પાટી હતા પ્લાયુના. અને હમણાં આપણે જઈને દેવી દર્શનમાં ગેટે ગોઠવવાની છે ભાઈ. પ્યોર લાકડા ઓરિજિનલ લાકડા અને ઓરિજિનલ ઓલી સ્ટીક. સાણથી બનાવેલી છે. સાંઠ જો અહીંયા જો સામાન આવી રહ્યો છે હોળીનો. પછી બધા આપણી જેવા જ છે. હાલો ને ભાઈ અહીં તે તબેલા વાળા. હા લેવું છે ભાઈ. શું કહેવાય પેલી કઈ કહેવાય સ્ટીક સ્ટીકની ઓલી કઈ કહેવાય કે કહેવાય કરે સાણથી બનાવેલી છે. વૈદિક 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 હોળી હોતન છે આપણે ભેગી મિક્સમાં છે અમારે ભાઈ. ચાલો ભાઈ. રોજ વિડિયો જોઈ. લોકો મારે ને તો એ હલ્લે ઓછું. પપ્પા હલવું ન જોયેલો કોકો મારે ગઈ પેરાળું પડીને નાખ્યું આ બધા ઉપર હતું. છોકરાઓ તો ભાઈ સરસ મજાની મહેનત કરે છે ભાઈ. આટલો બધો સામાન છે અને આ ભાઈનું કામ સારું છે ભાઈ. આ ઘૂઘરી મફાઈ ક્યાં આવશે? થોડી છે લાગે. રાખવી છે? રાખવી જોઈએ ને એટલા કાંઈ થોડી અડધી નથી લાગે. હોય તો લઈ લો. હાલો નાખો. હાલો લઈ લો તો આપણે સારા આવવા દો ભાઈ. જો ભાઈ આ છોકરાઓ મસ્ત મહેનત કરે છે ભાઈ હોળી પ્રગટાવવામાં. હાલે તું આમ કરવા માંડે તારો વિડીયો આવે ને હા તું લેશો તે. આ જો સારું પડાવી. હાલ 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 હાલ. હા હાલે કુંજલા. હાલો એ બધે ઢગલો કરવા માંડો નજીક. હાલો હા એ રેવા દે. ક્યાં લઈને જાશો? એ હળગાવાનું છે. હાલ હાલ એનથી ને તો હળગાવાનું છે. હાલે એ તાવ તો છોકરો કયો? એને જ કીધું મેં. હાલે હાલ હાલ લેવા માંડ ફટાફટ તું. એ જીયાન ત્યાં થોડોક આગળ ઢગલો કરો. એ લાવ પાણી ભીમભાઈ ઘટે એમ નથી ને?
આપણે સાઈડમાં કરી નાખે. ભાણા કરો ઓલા ભાઈને માર્યું એલા થોડુંક મોડું ચાલુ થયું કે તમે ઘા કરી દીધો યાર વહેલો ઘા કરી દીધો તમે રમેશભાઈ ઈ ઓલા માસીન પગમાં ઠોક્યું હા તો વળી ઘાણી થાત તો બાકી હે રદીભાઈ ગોકો મારો માં ભાઈ હવે છે ને હોળીમાંથી છે ને આ માટકું કાઢવાની તૈયારી થઈ રહી છે સાઈડમાં બધા આ કોલસા બધા સાઈડમાં કાઢી રહ્યા છે એમાં જવાની જીગર કોઈ નથી કરતું ભાઈ તાપ બહુ લાગે છે માટલું કઈ રીતે ઉપાડવાનું વિચાર કરે છે ભાઈ જોઈએ હવે કઈ રીતે કાઢે છે ભીમભાઈ કાઢવાના છે આ માટલું હાલો રેડી 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 આખે આખું જ છે ભાઈ રદ્દીભાઈ મૂકી દેતા રે રસ્તા મારો મૂકી દેતા રદ્દીભાઈ શેરીમાં લઈને આવતા રહ્યા રદ્દીભાઈ ઉપરથી બળી ગયો ભાઈ કોલસો ભાઈ ઉપરથી તો ઉપરનો બૈરું હોય અડધો માલ કોલસો છે ભાઈ હમણાં અંદર તાર બધું એવું ને એવું કાંઈ વાંધો નહીં નિકાલો ઠલવો માલ કોથળામાં ઠલવો જોશે ભાઈ હજી આગળ લઈ જાવ ચોકમાં ચોકમાં હું અહીંયા લઈ જાઉં અહીંયા બિંદરી બસોલિયા ફેરવે એમ ફેરવે છેલ્લા હું તો વાળી લેવાનું તો ભણભાઈ કોથરામાં જ નાખવાનું તગારું બગારું ના થોડી વાર એમને જવા દે પછી કોથરામાં આ રીતે ખાલી કરી નાખું ને કોથરી એક પ્લાસ્ટિક છે એમ કરતા કોથરો હારો એમ નહીં આમ કરવા જોઈએ આ ઊંધું થોડું નાખો એટલે હા નો છોટે એ નામ મૂકી દે ને ભાઈ હવે નો છોટે એવું લાગે ફરતું પાણી નાખી દઈએ માટલાની ધૂળ ન જાય અંદર એ ઉપર કડકડ થાય એમાં અડધો માલ બળી ગયો છે રેડી રેડી નીકળી ગયો ટકા ટક હો ભાઈ બાર હોય જાય બાટકું છોટી જાય છે બારું વાળા પ્લાસ્ટિક એ ગરમ જ હોય ભાઈ એટલે તો લઈ લઉં ઉપાડ લ્યો હોય અંદર સોઈ જોજે સેલે સેલે ફૂટશે બીજો ગાભો હોય ને તો આપણે ઉપડી ગયો ગાડીમાં ગાભો કાઢ્યો ને એક અહીંયા ગાભો છે સંજયભાઈ સાયકલ ઉપર રેડી મસ્ત એક નંબર આ બાજુ બધું ભીંગો ઓલ બધું હેઠી ઢોરાય છે રેડી રેડી કાચું ઓય ફોન તો લે ભાઈ ભાઈ બધા એક ઉપર
હા જો હોળી ઠારે છે ભાઈ. હોળીનું પોઈન્ટ લેવા ડાયરેક્ટ આવી ગયા છે આ ભાઈ. વેટિંગમાં ઊભા લોકો ભાઈ. બાટલા લઈ લઈને વેટિંગમાં આવી ગયા છે ભાઈ. એક માસી આવ્યા હતા એ પેલા લાભ લઈ ગયા છે. આ બધા એવું પૂછડે ટીંગાય છે એવું બધા. આ હવારનું પોઈન્ટ છે. સવારમાં 5 વાગ્યામાં આવવાનું વહેલી સવારે. પણ વહેલી સવારે આપણી પાસે ટાઈમ નથી. તો એ પૂઈને ન મળે ને પણ વહેલી હવા ટાઈમ ન હોય તો. ના ના આ બીજો દિવસ ચાલુ થઈ ગયો કે નહીં? હા 1 વાગી ગયો. હા એટલે હવે હાલે. હાલે એમ ને. સરસ ચાલો હાલો અમે એક બાટલો ચડાવી દઈએ બીજું શું હોય અહીંયા. વેઇટિંગમાં વારો બીજાનો આવી રહ્યો છે. ચાલો ભાઈ. કહેવાય છે કે હોલિકાને ઠારવાથી પુણ્ય સારું મળે. જે લોકો અગ્નિ આપે એને તો કહે છે કે પાપ લાગે, પણ પાપ ન લાગે. એ એક કુદરતનો ક્રમ છે, એટલે એ કરવું પડે. ચપ્પલ કાઢીને માથે પગ રાખીને અરે પકડ દીના છે મારા. પેલા બાટલો પડી. જયદીપભાઈ તમે આ બધા ધતિંગ શીખવાડ્યા છે? ધતિંગ નહીં, સારું કામ શીખવાડ્યું છે. હોળી ઠારવાનું હવે આ ભાઈ આપણને એમ કહેતા હતા આ વાહે પૂછડે લઈ બડા, આ હાવ પૂછડે લઈ બડા. હોલિકા ઠારવાનું પૂન લેશે રાજુભાઈ. છેલ્લે પાછું આવું હોતન કરે રાજુભાઈ. બાટલો કોઈ વાપરવો ન જોઈએ ભાઈ. હવે વાપરેલો ભાઈ એટલે ચાલો ભાઈ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ગુડ બાય. હા.